હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર ફોર મિકેનિકલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે એન્જિનિયરિંગ કોસ્ટિંગ એન્ડ પ્લાન્ટ મેન્ટેનન્સ યાની કે ECPM જે સબ્જેક્ટ છે, ઘણી બધી કોલેજમાં આ સબ્જેક્ટ સિલેક્ટેડ સબ્જેક્ટ છે. તો આજે આ સબ્જેક્ટના આપણે સુપર 40 ક્વેશ્ચન્સ એવા જોવાના છે કે આ સુપર 40 ક્વેશ્ચન્સ તમે કરીને જાઓ છો તો જીટીયુની એક્ઝામમાં પાસ તો થઈ જ જવાના છો, પણ સારા માર્ક્સ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. સેમેસ્ટર ફોર મિકેનિકલ માટેનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, તો ફટાફટ એ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો. જોડે જોડે અહીંયા જે સુપર 40 ક્વેશ્ચન્સ બતાવવામાં આવે છે એના બધા જ આન્સર વિથ આન્સર ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમમાં એની પીડીએફ આપણે મૂકેલી છે આપણા કોર્સની અંદર. જો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને તૈયારી કરી શકો છો. આજે આપણે એવા સુપર 40 ક્વેશ્ચન જોવાના છે કે જે તમે જીટીયુની એક્ઝામ માટે બહુ જ હેલ્પફુલ થવાના છે. તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડી દેશો જેથી દરેક વિદ્યાર્થી મિત્રો ઇઝીથી ઇઝી તૈયારી કરી શકે અને સારા માર્ક્સ મેળવી શકે. ઓકે, તો હવે વાત કરીએ એવા 40 ક્વેશ્ચન્સ કે જે તમારા એક્ઝામમાં બહુ જ બેનિફિટ કરાવી શકે છે. વન બાય વન બધા જ ક્વેશ્ચન્સ અહીંયા આપણે ચેક કરવાના છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન્સ અહીંયા ચેક કરી શકો છો. જે ફર્સ્ટ ક્વેશ્ચન છે કે ખર્ચના વ્યાખ્યાયિત કરો, ખર્ચની જરૂરિયાત અને મહત્તમ સમજાવવાનું છે. ડિફાઇન ધ કોસ્ટિંગ, એક્સપ્લેન ધ નીડ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ કોસ્ટિંગ, ક્લાસિફાય ધ ડિપાર્ટમેન્ટ વાઇઝ ઓવરહેડ કોસ્ટ એન્ડ એક્સપ્લેન એની ટુ વિથ એક્ઝામ્પલ. બે એક્ઝામ્પલ સાથે સમજાવવાનો છે. પછી એસ્ટિમેટિંગ અને ખર્ચ વગર વચ્ચેનો તફાવત શું છે, એટલે એસ્ટિમેટિંગ અને કોસ્ટિંગ આ બંનેનો ડિફરન્ટ શું છે એ ડિફરન્ટ તમારે બતાવવાનો પૂછી શકે છે. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘસારો શોધવાની વિવિધ પદ્ધતિઓ, યાદી બનાવવાની, સીધી રેખા પદ્ધતિ સમજાવવાની પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે. બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા એક્ઝામ્પલ બી આવશે. એક્ઝામ્પલમાં ડેટા ચેન્જ થઈ શકે છે, મેથડ એ રહેશે પણ ડેટા ચેન્જ થઈ શકે છે. એટલે અહીંયા જેટલા એક્ઝામ્પલ બતાવે છે એક્ઝામ્પલ બધા જ તમારે કરી લેવાના છે, કારણ કે અહીંયા જે એક્ઝામ્પલ બતાવવામાં આવે છે એમાં ડેટામાં ચેન્જીસ આવવાની શક્યતા છે. એટલે હા, એની મેથડ સેમ છે તો મેથડ પ્રમાણે તમારે તૈયારી કરવાની રહેશે. તો એક્ઝામ્પલ ખાસ જોઈ લેવાના છે. એના પછી વાત કરીએ બ્રિક એવન પોઈન્ટ દર્શાવતા બ્રિક ઇવન ચાર્ટ દોરવાનું પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે. ઉદ્યોગમાં બ્રિક ઇવન પોઈન્ટ મહત્વનું સમજાવવાનું છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી સલામતી માર્જિન અને તેનું મહત્વ શું છે. એક્સપ્લેન માર્જિન એન્ડ સેફ્ટી એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી અહીંયા બે બ્રેક ઇવનનો અને એક માહિતીના વિશ્લેષણનો એક એક્ઝામ્પલ આપેલો છે. બ્રેક ઇવન પોઈન્ટ શોધવાનું આ બંને એક્ઝામ્પલ ખાસ કરી લેજો. ડેટા ચેન્જીસ થઈ શકે છે પણ એક્ઝામ્પલની પ્રેક્ટિસ ખાસ કરી લેજો. આ ટાઈપના બીજા બી એક્ઝામ્પલ પ્રેક્ટિસ કરવાના છે વિદ્યાર્થી મિત્રો, જેથી તમારે 7 માર્ક્સની અંદર જ્યારે એક્ઝામ્પલ આવે ત્યારે તમે ઈઝી ગણી શકો. આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમમાં આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો. કોર્સની લિંક બાયોમાં મૂકેલી છે. પછી ગેસ વેલ્ડિંગના કિસ્સામાં ખર્ચના અંદાજ માટેની પ્રક્રિયા સમજાવવાની છે. પછી સોલર રૂફટોપના ફાયદા અને ગેરફાયદા જણાવો. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ટર્નિંગ ઓપરેશન અને ડ્રિલિંગ મશીનની ડ્રિલિંગ કામ માટેની સમયની ગણતરી અને ફોર્મ્યુલા લખવાની પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી મશીન શોપના અંદાજ સાથે સંકળાયેલા શરતો વ્યાખ્યાયિત કરો. કટિંગ સ્પીડ છે, કટની ઊંડાઈ છે, અભિગમ, ઓવરરન આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આર્ક વેલ્ડિંગ માટે ખર્ચના તત્વ અંદાજિત કાઢવાનો પ્રક્રિયા પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી સેટઅપ અને હેડ સમય અને વાસ્તવિક મશીનિંગ સમય શું છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી અહીંયા એક્ઝામ્પલ આપેલા છે, એક્ઝામ્પલ ખાસ કરી લેજો. ઓકે, પછી ફર્જિંગ નુકસાનના વિવિધ પ્રકારોની યાદી બનાવો, કોઈ પણ એક સમજાવવાનું પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી નીચેની શરતો વ્યાખ્યાયિત કરો. આકાર, વજન, ચોખ્ખું વજન આ દરેક વસ્તુ તમને પૂછી શકે છે, ખાસ કરી લેજો. પેટર્ન બનાવવાના ખર્ચનો અંદાજ લગાવવાની પ્રક્રિયા શું છે સમજી, એસ્ટિમેશન કોસ્ટિંગ ઓફ પેટર્ન માર્કિંગ માટેનો કોસ્ટિંગ માટેની રીત સમજાવવાની છે. સબસિડી સાથે સોલર રૂફટોપ પ્લાન્ટનો ખર્ચનો અંદાજ સમજાવવાનો છે કે ભાઈ સોલર રૂફટોપ આપણે લગાવવું હોય તો એનો અંદાજિત ખર્ચ શું છે એ તમારે સમજાવવાનું પૂછી શકે છે. એના પછી વાત કરવામાં આવે તો અહીંયા એક્ઝામ્પલ બતાવેલા છે, એક્ઝામ્પલ ખાસ કરી લેજો બેટા. બધા જ એક્ઝામ્પલ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ડેટા એકવાર શાંતિથી ચેક કરવાનો છે, ડેટા ચેન્જીસ થઈ શકે છે. આ બધા જ એક્ઝામ્પલ પૂછાશે કારણ કે એક્ઝામ્પલ બી પૂછાતા હોય છે. 7 માર્ક્સની અંદર એક્ઝામ્પલ પૂછાતા છે, કોઈક વાર 4 માર્ક્સની અંદર બી એક્ઝામ્પલ પૂછાઈ જતા હોય છે, એટલે એક્ઝામ્પલ ખાસ કરવાના રહેશે. એના પછી વાત કરવામાં આવે મેન્ટેનન્સ વિભાગના ઉદ્દેશો શું છે,
શું છે ઇમ્પોર્ટન્સ એ ખાસ સમજાવવાનું છે. પછી નિવૃત્તાત્મક આગાહી અને ભંગારની મેન્ટેનન્સની તુલના કરવાની પૂછી શકે છે. મેન્ટેનન્સ વ્યાખ્યાયિત કરો, પ્લાન્ટની મેન્ટેનન્સની જરૂરિયાત જણાવવાની પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી મેન્ટેનન્સમાં લ્યુબ્રિકેશનનું મહત્વ સમજાવવાનું પૂછી શકે છે, ખાસ કરી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. પછી નિવારણ અને ભંગારના મેન્ટેનન્સ વચ્ચેનો તફાવત એટલે કે પ્રી એન્ડ બ્રેકડાઉન મેન્ટેનન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ડિફરન્ટ ટાઈપ ઓફ મેન્ટેનન્સ વિથ એક્ઝામ્પલ, જુદા જુદા પ્રકારના મેન્ટેનન્સ હોય છે અને મેન્ટેનન્સના ઉદાહરણ સાથે તમારે સમજાવવાનું છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ખાસ કરી લેજો. પછી સ્થિત દેખરેખ અને ખામી નિદાન વ્યાખ્યા એટલે કે કન્ડિશન માઉન્ટિંગ એન્ડ ફોલ્ટ ડાયગ્નોસિસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી સ્ટેટ ઓફ કેસ ઓફ મશીન ફેલિયરના કારણો શું છે, એક્સપ્લેન ધ કેસ ઓફ મશીન બ્રેકડાઉન થવાના કારણો પ્રાઇમરી શું છે, તમારે ક્વેશ્ચન્સ પૂછી શકે છે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. પછી નિરીક્ષણ પ્રણાલીની જરૂરિયાતો સમજાવવાની છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે. એના પછી જાળવણી સલામતીના પ્રક્રિયાઓનું વિગતવાર સમજાવવાનું છે, ખાસ કરવાનું મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરીએ સામાન્ય મશીનની નિષ્ફળતાના કારણો શું છે એ સમજાવવાનું પૂછી શકે છે, ખાસ કરી લેવાના છે. આ બધા જ ક્વેશ્ચન્સ થિયરિકલ છે, થિયરિકલ ક્વેશ્ચન્સ ખાસ કરજો. એના બધા જ આન્સર ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં આપણે પ્રોવાઈડ કરેલા છે. ઓકે, એના પછી વાત કરીએ તો જાળવણી દરમિયાન સલામતીના સાવચેતીના વર્ગીકરણ કરવાનું પૂછી શકે છે. પછી ઔદ્યોગિક સલામતી જોખમ અને અકસ્માતની વ્યાખ્યા આપો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઔદ્યોગિક જોખમ છે, યાંત્રિક જોખમ છે, વિદ્યુત જોખમ છે, રાસાયણિક જોખમ છે, આગના જોખમ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ છે, મિકેનિકલ છે, ઇલેક્ટ્રિક છે, કેમિકલ છે, ફાયર છે, આ બધાના જે ઉદ્યોગોના જોખમો છે એ સમજાવવાના પૂછી શકે છે. ઔદ્યોગિક અકસ્માતના કોઈ પણ 4 કારણો જણાવો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને ઔદ્યોગિક જોખમ અને નિયંત્રણ પગલાં વિશેની વિગતવાર સમજાવવાનું પૂછી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આટલા ક્વેશ્ચન્સ કરી લો છો એટલે સમજી લો કે આખું તમારું જે સબ્જેક્ટ છે એ કવર થઈ જવાનું છે. સારા માર્ક્સ મેળવી શકો છો, ઈઝી પાસ થઈ જવાનો છો. આ બધા જ ક્વેશ્ચન પ્રોપરલી તૈયાર કરી લેજો, જેથી તમને સબ્જેક્ટમાં કોઈ બી ટાઈપનો ડાઉટ નહીં રહે, કોઈ બી પ્રોબ્લેમ નહીં આવે અને ઈઝી રીતના પાસ થઈ શકો છો, સારા માર્ક્સ મેળવી શકો છો. આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડજો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી શકે અને સારી રીતના પાસ થઈ શકે, સારા માર્ક્સ મેળવી શકે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.